નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરી તો ભર ઉનાળે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। સાબરકાંઠા, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। જોકે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। માર્કેટયાર્ડમાં અનાજ પણ પલળી ગયું। કેટલાક વિસ્તારોમાં તેજ પવનો પણ ફૂંકાયા હતા। તે સિવાય વરસાદની સાથે કરા પણ પડ્યા હતા। જોકે છોટાઉદેપુરના ક્વાંટમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં ભારે પલટો આવ્યો હતો। જોકે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ ખાબક્યો હતો, જ્યારે બનાસકાંઠાના દાંતા તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ પ્રિમોન્સૂન એક્ટિવિટીને પગલે વરસાદી માહોલ જોવા મળ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રચાર વચ્ચે રૂપાલાનું પ્રવચન વાયરલ થઈ રહ્યું છે। વાતાવરણને ડહોળવાનો પ્રયાસો થઈ રહ્યા છે। કાર્યકરો ધૈર્ય અને સંયમ રાખજો તેવું તેમણે પ્રવચન આપ્યું છે। પરસોત્તમ રૂપાલાએ સંમેલનમાં શાયરીથી જુસ્સો દર્શાવ્યો। તેઓએ શાયરી સાથે છોટદાર ભાષણ આપ્યું હતું, જેમાં શાયરી બોલતા જણાવ્યું હતું કે વો ક્ષમા ક્યાં બુझे जिसे રોશન ખુદા કરે। જોકે લાંબા વિવાદ બાદ જાહેર મંચ પરથી રાજકોટ ભાજપના ઉમેદવાર રૂપાલાજીનું પ્રવચન હાલ વાયરલ થઈ રહ્યું છે। વાતાવરણ ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે। મારી બે હાથ જોડીને વિનંતી છે કે ધૈર્ય અને સંયમથી કામ કરજો તેવું કાર્યકરોને પ્રવચન આપ્યું હતું। જોકે 16મીએ આવેદનપત્ર ભરવાનું છે અને 7 મેના રોજ મતદાન કરવાનું છે એવું પણ તેમણે જણાવ્યું હતું। 16મી તારીખે ફોર્મ ભરવાનું છે અને 7મી તારીખે મતદાન કરવાનું છે। આ બંને કાર્યક્રમોને ઉત્સવના વાતાવરણમાં બનાવવા માટે આપ સૌ કાર્યકર્તાઓ કાર્ય રચનાના માધ્યમથી જોડાશો એવી મને પાકી શ્રદ્ધા છે। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, ફાનુસ બનકર जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો 4 જૂન પછી ફોન પર વધારે વાત કરવી મોંઘી પડશે। વધારો અનિવાર્ય છે। ચૂંટણી બાદ મોબાઈલ રિચાર્જમાં 15થી 17% વધારો થશે। દેશમાં ચૂંટણી પછી ટેલિકોમના ટેરિફ પ્લાન મુદ્દે રિપોર્ટ બહાર પડ્યો છે। જોકે આ વધારાનો સૌથી વધારે લાભ ભારતી એરટેલને મળવાનો રિપોર્ટમાં અંદાજ છે। 4 જૂન પછી ફોન પર વધારે વાત કરવી મોંઘી પડશે। મોબાઈલ કંપનીઓ લોકોના ખિસ્સા ખાલી કરશે। ચૂંટણી પછી ટેલિકોમ કંપનીઓ રિચાર્જ દરમાં 15થી 17% વધારો ઝીકશે। જોકે એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આખા દેશમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી 7 તબક્કામાં ચૂંટણીઓ યોજાશે। જોકે 4 જૂને મતગણતરી હાથ ધરવામાં આવશે। એક રિપોર્ટ પ્રમાણે આ ક્ષેત્રમાં ચાર્જમાં વધારો થશે અને ભારતી એરટેલને આનો સૌથી વધુ ફાયદો થઈ શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભા ચૂંટણીના વધુ એક તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડશે। લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત 94 બેઠકો માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે। જોકે આ તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે। 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। સબમિટ કરાયેલા ફોર્મ 20 એપ્રિલે ચકાસણી કરવામાં આવશે। જોકે લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે આજથી ઉમેદવારી પત્રો ભરાશે, જ્યારે 19 એપ્રિલ સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં ફોર્મ સ્વીકારવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આવનારા 3 દિવસ હજુ પણ ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યના વિવિધ વિસ્તારમાં શનિવારથી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદ વરસવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે। જોકે કેટલાક વિસ્તારોમાં પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે। હવે કઈ તારીખોમાં રાજ્યના કયા જિલ્લાઓમાં હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે એના વિશે જો વાત કરીએ 13મી તારીખે
કચ્છ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વીજ ગર્જના સાથે વરસી શકે છે. જ્યારે 14 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 15 તારીખના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગ્રાહકોને છેતરતા અને નંબર પ્લેટ વગરના વાહનો વેચતા ડીલર્સ પર તવાઈ. ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ થયો છે. જોકે હવે રાજ્યમાં નંબર પ્લેટ વગરના વાહન વેચનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ હતી. બાદમાં તંત્રએ રાજ્યના 2500 જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ પણ આપ્યા છે. જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા આરટીઓને આદેશ આપવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફટકો લાગ્યો છે. પક્ષ પલટાના વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના સોમાભાઈએ ફરી એકવાર ચર્ચામાં છે. લોકસભા પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. સોમાભાઈએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. સોમાભાઈ સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સોમાભાઈની તળપદા કોળી સમાજમાં જોરદાર પકડ અને તેઓ સમાજના આગેવાન પણ છે. જોકે સોમાભાઈએ અંગત કારણોસર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિતમાં રાજીનામું આપ્યું છે. ચર્ચા છે કે તેઓ હવે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માવઠું અને આકરી ગરમીની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અને ગરમીની આગાહી કરી છે. 12 થી 15 એપ્રિલ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડશે. 18 તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. 16 એપ્રિલ બાદ રાજ્યમાં ગરમી વધશે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, વડોદરા, પંચમહાલ, અમદાવાદ તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે તેવી પણ તેમના દ્વારા આગાહી કરવામાં આવી છે. તારીખ 12મીથી આવતીકાલે જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે અને તારીખ 12 થી 15માં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, લગભગ ગુજરાતના મહદ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. વાદળ, વાયુ, આંધી, વંટોળ અને આ બધા સાથે તારીખ 12 થી 15માં એક લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી આવી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવીજના વાદળો છે વહેલી સવારે અથવા તો બપોર પછી થતા હોય છે. પણ ઉલ્લેખનીય છે 18મી તારીખે પણ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલા રાહુલ ગાંધી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. તમારા ખાતામાં આવશે 1 લાખ રૂપિયા. રાજસ્થાનના અનુપગઢમાં કોંગ્રેસની જનસભામાં રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે જો તમે ગરીબ છો તો તમારા પરિવારની એક મહિલાને વર્ષે 1 લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યાં સુધી તમારો પરિવાર ગરીબી રેખાથી ઉપર ન આવી જાવ ત્યાં સુધી આ રૂપિયા ખટાખટ તમારા ખાતામાં આવતા જ રહેશે. જોકે એક ઝટકામાં અમે ભારતમાંથી ગરીબીને દૂર કરી નાખશું તેવું નિવેદન તેમણે આપ્યું છે. આમ ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીના રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી છે. आप अगर गरीब हो, चाहे मजदूरी करते हो, चाहे खेती करते हो, चाहे छोटे कारखाने में काम करते हो, अगर आप गरीब परिवार हो, आपके परिवार में एक महिला को महीना का 8,500 रुपया, साल का 1 लाख रुपया सरकार बैंक अकाउंट में डाल देगी और उस दिन तक डालेगी. मजे की बात सुनिए, और उस दिन तक डालेगी जिस दिन तक आप गरीबी रेखा से निकल जाओगे. अगर आप गरीबी रेखा के नीचे हो, आपके बैंक अकाउंट में हर साल 1 लाख रुपया
8,500 रुपया महीने का खटाखट 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 आता रहेगा। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના ઉમેદવારો આ તારીખોમાં ફોર્મ ભરશે. ભાજપના 26 ઉમેદવારોમાં સૌથી છેલ્લે અમિત શાહ 19મી એપ્રિલે ફોર્મ ભરશે. ચૂંટણી ખર્ચ ટાળવા એક દિવસ અગાઉ રોડ શોનું આયોજન. સી.આર. પાટીલ અને પૂનમ માડમ 18મી એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. હવે કઈ કઈ તારીખોમાં કયા ઉમેદવારો ફોર્મ ભરશે એના વિશે જો વાત કરીએ તો 15 એપ્રિલે 6 ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં પોરબંદરથી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરા, અમદાવાદ પૂર્વ બેઠક પરથી હસમુખ પટેલ, વલસાડ બેઠક પરથી ધવલ પટેલ, ભરૂચ બેઠક પરથી મનસુખ વસાવા અને પંચમહાલ બેઠક પરથી જયદીપસિંહ પરમાર ઉમેદવારી ફોર્મ ભરશે. જ્યારે 16મી એપ્રિલે 16 ઉમેદવારો ફોર્મ ભરશે, જેમાં રાજકોટમાં પરસોત્તમ રૂપાલા, કચ્છમાં વિનોદ ચાવડા, બનાસકાંઠા બેઠક પરથી રેખાબહેન ચૌધરી, પાટણ બેઠક પરથી ભરતસિંહ ડાભી, સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારિયા, મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમ બેઠક પરથી દિનેશ મકવાણા, જૂનાગઢ રાજેશ ચોડાસમા, ભાવનગર બેઠક પરથી નીમુબહેન બાંભણિયા, આણંદ બેઠક પરથી મિતેશ પટેલ, ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ, દાહોદ બેઠક પરથી જસવંતસિંહ ભાભોર, વડોદરા બેઠક પરથી ડૉક્ટર હેમાંગ જોશી, છોટાઉદેપુર બેઠક પરથી જસુભાઈ રાઠવા, બારડોલી બેઠક પરથી પ્રભુ વસાવા અને સુરત બેઠક પરથી મુકેશ દલાલ 16 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે. જોકે 18 એપ્રિલે 3 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે, જેમાં નવસારી બેઠક પરથી સી.આર. પાટીલ, અમરેલી બેઠક પરથી ભરત સુતરિયા અને જામનગર બેઠક પરથી પૂનમ માડમ ફોર્મ ભરશે. જોકે ભાજપના 26 ઉમેદવારોમાં સૌથી છેલ્લે અમિત શાહ 19મી એપ્રિલે ફોર્મ ભરશે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.